દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રમુખ ગાંધીધામ તાલુકા કોંગ્રેસ સમિતિ। આજ રોજ ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5 માંથી ગુરુકુળનો જે આરસીસીનો રોડનું કામ હમણાં જ 1-2 મહિના પહેલા જ બન્યું છે। ત્યાં સ્થાનિક લોકો દ્વારા અમને ફરિયાદ મળી ને મીડિયાના માધ્યમથી પણ ફરિયાદ મળી। ત્યાંનો જે રોડ આરસીસી બન્યો છે તે રોડ હજી 2 મહિના પહેલા જ બન્યો છે, છતાં તૂટી ગયો છે। ઉપરની સિમેન્ટ નીકળી ગઈ છે અને આરસીસીની કપચી દેખાય છે। ત્યારે હું ગાંધીધામ મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓને અને ધારાસભ્યશ્રીઓને બધાને કહેવા માંગુ છું કે ગાંધીધામમાં બધા રોડ, આવા રોડ જે બને છે જેમાં ભ્રષ્ટાચાર થાય છે એના ઉપર આપ પૂરતું મોનિટરિંગ રાખો। અને અધિકારીઓને પણ કહેવા માંગુ છું આપના મીડિયાના માધ્યમથી કે આ જે રોડ બધા બને છે તો રોડમાં 12 મહિનાની ગેરંટી હોય છે, તો 12 મહિનાની ગેરંટી છે છતાં પણ અધિકારીઓ અને કોર્પોરેટરો કેમ એ કોન્ટ્રાક્ટરને દબાવતા નથી? એ કોન્ટ્રાક્ટર પાસે કેમ લીપાપોપીનું કામ કરાવે છે? મારી સખત વિરોધ છે આનો કે જ્યાં પણ રોડ તૂટ્યો છે, જે 12 મહિનાની અંદર ગેરંટીમાં છે, એ રોડને તોડાવી ને નવેસર રોડ બનાવો તો જ આ કોન્ટ્રાક્ટરો ને જે ભાગ જેને મળે છે, જે ભાજપના નેતાઓને જે આમાંથી ભાગ મળે છે, એ લોકોનો ભાગ તો જ બંધ થશે, તો જ લોકોના પ્રશ્નોનો હલ થશે ને લોકોના સુખાકારી માટે રોડ રસ્તા સારા બનશે। બાકી નકર આખું ગાંધીધામ મહાનગરપાલિકા ખાડામાં છે ને ખાડામાં જ રહેશે। બસ આટલી જ વાત સાથે મારી વાતને વિરમું છું।